સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે. શહેરમાં પક્ષીઓ વીજ તાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે. આ સેવાકીય કાર્યો માટે ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ફાયર વિભાગના કર્મચારીઓ જીવન જોખમમાં મૂકી જે સેવાનો દાખલો આપતા રહ્યા છે તે પ્રશંસનીય છે અને એવા કાર્યને માન આપવો એ અમારા માટે ગૌરવની વાત છે. જે કંઈક ભરૂચની અંદર કુદરતી હોનારત થાય, આગ લાગે, તેમાં જે આપણા ફાઇટરો જે કામ કરે છે, ખાસ કરીને નગરપાલિકાની બોડી અને ફાયર બ્રિગેડના હેડ શ્રી ગઢવી સાહેબ જે અવિરત સેવા આપી રહ્યા છે એ બદલ એમનો ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને અમારું કામ તો જીવદયાનું છે અને જીવદયાના કામની અંદર ફાયર બ્રિગેડ અમને જે મદદરૂપ થાય છે, સમજો કે ઊંડી ગટરમાં ગૌવંશ કે કોઈ બીજા જીવ પડી ગયા હોય કે 50 ફૂટ ઉપર કોઈ પક્ષી ઝાડ પર રહી ગયું હોય, લટકી ગયું હોય, એને ઉતારવા માટે આપણે સામાન્ય માણસ તો અસમર્થ. જ્યારે જાનના જોખમે ફાયર બ્રિગેડ આ સેવા આપી રહ્યું છે ને પાણીમાં ગટરના પાણીની અંદર ગળા સુધીના પાણીની અંદર ઉતરીને પણ એ લોકો બચાવીને બહાર કાઢતા હોય છે જાનના જોખમે. એમને આજે બિરદાવવાનો ખાસ અવસર પ્રાપ્ત થયો છે. એ બદલ નગરપાલિકાની ટીમે અમને જે સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ આભાર. આવી અવિરત સેવા સમાજને મળતી રહે એવી આશા. સાર્થક ફાઉન્ડેશન આપનો ખૂબ ખૂબ આભાર કે આપે જે આ સરાહનીય કાર્ય ફાયર ડિપાર્ટમેન્ટના સન્માનિત કાર્યક્રમ માટે વિચાર્યું તે માટે અમે આપના આભારી છીએ. અને ડિપાર્ટમેન્ટ વિશે કંઈક બે શબ્દો હું આપને કહું તો ભરૂચ ફાયર બ્રિગેડમાં ગમે એવી પરિસ્થિતિમાં ભરૂચ એક નર્મદા નદીના કિનારે વસેલું ખૂબ જૂનું શહેર છે, જેને કારણે ભરૂચ શહેર આ જૂના શહેર ભરૂચ શહેરથી આપ સૌ લોકો વાકેફ હશો મારા કરતાં પણ વધુ. તો જૂના ભરૂચમાં અમને ઘણી બધી મુશ્કેલી પણ પડતી હોય છે, પણ અમારા સ્ટાફના સપોર્ટથી અમે આજ દિન સુધી સંપૂર્ણ રીતે કોઈ પણ પ્રકારના બનાવમાં ઓછામાં ઓછી મિલકતને નુકસાન તેમજ લોકોને નુકસાન થાય તેવી અમારી કાર્યપ્રણાલી છે. તેમજ અમે ભવિષ્યમાં પણ આશા કરીએ છીએ કે અમારા દ્વારા કોઈ પણ બનાવમાં તાત્કાલિક કામગીરી કરવા માટે ભગવાન પણ અમને એ પ્રમાણેની તાકાત આપે. આ સાથે આજના કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપ તમામનો ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ આપનો આભાર વ્યક્ત કરે છે.